આજે હું તમારી સાથે વેજ ફ્રેન્કી બનાવવાની એક આસાન રેસીપી શેર કરીશ. ઘરના કોઈને પણ અને ખાસ કરીને બાળકોને જો તમે રોજ આ રીતે રોટલી, શાક, સલાડ અને ચટણી સર્વ કરશો ને તો તેટલી મજા નહીં આવે જેટલી મજા તમે તે જ વસ્તુનો ઉપયોગ કરી અને જો વેજ ફ્રેન્કી સર્વ કરશો ને તો તેમાં આવશે. તો ચાલો જોઈએ ઘરે આ વેજ ફ્રેન્કી કેવી રીતે બનાવાય છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો ફ્રેન્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે મોટી રોટલી બનાવીશું. જો તમારી પાસે પહેલેથી જ રોટલી બનેલી પડી હોય ને તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને આ રોટલીને ફૂલાવવાની નથી, આ રીતે ઉલટપુલટ કરીને જ શેકી લઈશું. તો તેની માટે આજે મેં 2.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તેમાં 1/2 ચમચી જેટલું મીઠું અને 2 ચમચી તેલનું મોયણ નાખી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને થોડું પાણી એડ કરી અને રોટલીનો લોટ બાંધી લીધો છે. આજે તો મેં ફક્ત ઘઉંના લોટનો જ ઉપયોગ કર્યો છે, પરંતુ જો તમને મેંદો પસંદ હોય ને તો અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદાનો લોટ પણ તેમાં એડ કરી શકો છો. લોટ બંધાઈ જાય એટલે લગભગ 1 ચમચી જેટલું તેલ લઈ અને લોટની ચારે બાજુ આપણે તેની ઉપર સ્પ્રેડ કરી લઈશું. લોટને રેસ્ટ આપવો ઘણો જરૂરી છે, તો તે પછી તેને ઢાંકી અને લગભગ 20 મિનિટ સુધી તેને રહેવા દઈશું. તો ત્યાં સુધી આપણે તેની માટેની ટિક્કી તૈયાર કરીશું અને તેની માટે મેં 25 ગ્રામ બટર લીધું છે અને બટર થોડું મેલ્ટ થાય એટલે 2 લીલા મરચાં સમારીને તેમાં એડ કરવાના છે અને સાથે જ 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચાંનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલું આપણે તેમાં ધાણા જીરું એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે એકદમ જ ધીમી રાખવાની છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લગભગ 1 મિનિટ સુધી સાતળીશું. 4 મીડિયમ સાઇઝ અથવા તો 500 ગ્રામ જેટલા બટાકાને આપણે બાફી અને મેશ કરીને તેમાં એડ કરીશું. સાથે જ થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને લગભગ 1/2 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું પણ લઈ શકો છો. હવે ગેસની ફ્લેમ તો આપણે ધીમી જ રાખવાની છે અને ફરીથી બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને સારી રીતે મિક્સ થઈ જાય તે પછી ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં એડ કરીશું લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ. કેચઅપ એડ કરવાને લીધે ટિક્કીનો ટેસ્ટ તો વધશે જ, સાથે સાથે બટાકામાં એક સારું બાઇન્ડિંગ આવી જશે અને તેને લીધે આપણને ટિક્કીને શેપ આપવામાં સરળતા રહેશે. આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી બનાવીશું ગ્રીન ચટણી. તો તેની માટે મેં લીધા છે 4 ટુકડા બરફ, 1 ઇંચ જેટલું આદું, 4 કળી જેટલું લસણ, 1 લીલું મરચું, 50 ગ્રામ જેટલી કોથમીર, 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન ખાંડ અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ. અને આ બધી જ વસ્તુને વધારાનું પાણી એડ કર્યા વગર સરસ રીતે ક્રશ કરી લઈશું. બસ ગ્રીન ચટણી તો બનીને રેડી થઈ ગઈ છે અને આ બાજુ આપણો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે. તો આ રીતે થોડો મસાલો હાથમાં લઈ અને હલકે હાથે તેને થોડું પ્રેસ કરીશું અને જે સાઇઝની આપણે ટિક્કી બનાવી હોય ને તે સાઇઝની અને તે શેપની ટિક્કી બનાવી અને તેને એક પ્લેટમાં મૂકીશું. અને બસ આ જ રીતે બાકીની ટિક્કી પણ તૈયાર કરી લઈશું. તો હવે આપણે ફ્રેન્કી માટેની બધી જ વસ્તુ રેડી કરી દીધી છે. તો એક તવી પર થોડું બટર મૂકી અને તે મેલ્ટ થાય એટલે બનાવેલી રોટલી તેની ઉપર મૂકી અને આ રીતે ગોળ ગોળ ફેરવી અને થોડું હલકા હાથે પ્રેસ કરી અને તેને શેકી લઈશું. રોટલી વધારે કડક ના થઈ જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને એક બાજુ શેકાઈ જાય તે પછી આપણે તેને પલટાવી લઈશું. હવે જે ચટણી બનાવીને રાખી હતી ને તેને તેની ઉપર સ્પ્રેડ કરીશું. તે પછી તેની ઉપર એક પેટીસ મૂકીશું અને હલકા હાથે તેને પ્રેસ કરીશું. અને હવે તેની ઉપર થોડા મનગમતા વેજીસ મૂકીશું. તો મેં આજે કોબી, ગાજર, ડુંગળી અને ગ્રીન કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે. તેની ઉપર થોડું ખમણેલું ચીઝ, ટોમેટો કેચઅપ અને ફરીથી થોડી લીલી ચટણી. હવે 1 બાય 1 બંને બાજુથી તેને આ રીતે ફોલ્ડ કરીશું અને તે આ જ રીતે ક્રિસ્પી બની જાય તે માટે આ રીતે થોડું દબાવી રાખીશું અને થોડીવાર પછી બીજી સાઈડથી પણ તેને તે જ રીતે ફોલ્ડ કરી લઈશું. આ રીતે તાવેથાની મદદથી હલકા હાથે તેને પ્રેસ કરતા જઈશું અને તે ક્રિસ્પી બને ત્યાં સુધી અથવા તો 1 થી 1.5 મિનિટ સુધી આપણે તેને શેકી લઈશું. અને પછી તેને પલટાવી અને બીજી બાજુ પણ તે જ રીતે એટલે કે તે ક્રિસ્પી બને ને ત્યાં સુધી તેને શેકી લઈશું. અને ગેસની ફ્લેમ આપણે લો રાખીશું. અને જ્યારે બંને બાજુથી સારી રીતે ક્રિસ્પી થઈ જાય તે પછી લઈ લઈશું તેને સર્વિંગ પ્લેટમાં. બની છે ને એકદમ ક્રિસ્પી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી. તો આ જ રીતે બાકીની ફ્રેન્કી પણ બનાવીશું અને ગરમ ગરમ સર્વ કરીશું.
તો તમે પણ આ રીતે વેજ ફ્રેન્કી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી.